ક્રૂડ ઓઇલ અને ડામર ચોરીનું મોટું રેકેટ નવસારીમાંથી ઝડપાયું છે। હાઈવે પરથી પસાર થતા ઓઇલ અને ડામરના ટેન્કરોમાંથી ચોરી કરતી ટોળકીના 5 આરોપીઓને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। બાતમીના આધારે પોલીસે રેડ કરી, જેમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી પ્રકાશ ખટીક હાઈવે પરથી પસાર થતા ક્રૂડ ઓઇલ અને ડામરના ટેન્કરનો ડ્રાઈવરો સાથે સંપર્ક કરતો। ડ્રાઈવરોની મિલીભગતથી ટેન્કરમાંથી આશરે 200 લીટર જેટલો મુદ્દામાલ કાઢી લેવામાં આવતો। આરોપીઓ ટેન્કર ચાલકો પાસેથી 30 પ્રતિ લીટરના ભાવે ક્રૂડ ઓઇલ અને 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ડામર ખરીદતા હોવાનો પણ ખુલાસો થયો છે અને ત્યારબાદ તેને પોતાના આ ગોડાઉનમાં સંગ્રહ કરી માર્કેટમાં વેચી દેતા હતા। પોલીસે આ દરોડા દરમિયાનમાં 86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 5 આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઓઇલ ચોરી અને ડામર ચોરીના બાબતની જે ચોરી થતી હતી એ રંગે હાથે ઝડપવામાં આવેલ છે તથા જે ઉપરોક્તમાં આરોપીઓ છે એ આરોપીઓની સઘન પૂછપરછ કરતા તે આ એમઓ અંતર્ગત જે તે ચીખલી નજીક એક જગ્યા પર એમણે પોતાનું ગોડાઉન રાખેલ તે તો ગોડાઉન પર પણ જઈ અને સ્થળ તપાસ કરતા ઝડપી કરતા ત્યાંથી પણ ખૂબ જ મોટી રકમમાં કુલ 86,30,960નો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। આ 5 લોકોને હાલ અટક કરવામાં આવેલી છે અને બાકીના તપાસ હાલમાં ચાલુ છે। બાકીના આરોપીઓની પણ તજવીજ હાથ ધરવામાં આવે છે।